ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. 9 ડિસેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 9 ડિસેમ્બર ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં સશસ્ત્ર સેના ધ્વજ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો દર વર્ષે 7 ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ મનાવાય. રાષ્ટ્રની સેવામાં પોતાના જીવનનું બલિદાન આપનારા બહાદુર સૈનિકો અને નિવૃત્ત સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે સશસ્ત્ર દળો દ્વારા ધ્વજ દિવસ ઉજવવામાં આવે છે 7 ડિસેમ્બરે. હાલમાં એડીબીએ ભારતમાં રૂપટોપ સોલારને પ્રોત્સાહન આપવા માટે કેટલા મિલિયન ડોલરની લોન મંજૂર કરી છે? તો 650. એડીબીનું પૂરું નામ છે એશિયન ડેવલપમેન્ટ બેંક. એણે ભારતમાં રૂપટોપ, બરાબર, એટલે કે જે છત હોય ને આપણું ઢાબા ઉપર સોલારને પ્રોત્સાહન આપવા માટે 650 મિલિયન ડોલરની લોનને મંજૂરી આપી છે. 3 નંબર છે. હાલમાં કઈ આઈઆઈટીએ ઇમારતોના તાપમાનને આપમેળે નિયંત્રિત કરવા માટે સ્માર્ટ પોલિમર જેલ વિકસાવ્યું? તો આઈઆઈટી ભિલાઈ રાઈટ આન્સર છે. 4 નંબર. કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસ અને એમએસએમઈને વેગ આપવા માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનનું આયોજન ક્યાં કરવામાં આવશે? રાજકોટ રાઈટ આન્સર છે. હવે આ કાર્યક્રમમાં શું શું છે મિત્રો? તો એક તો છે બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ, જે 8 અને 9 જાન્યુઆરીના રોજ યોજાશે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન 8થી 11 જાન્યુઆરી 2026 સુધી, અને આનો ઉદ્દેશ્ય કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના ઉદ્યોગો, એમએસએમઈસ અને ઉદ્યોગ સાહસિકો માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ, ખાસ કરીને એલઆરડી પીએસઆઈ માટે અત્યારથી પ્રિપરેશન ચાલુ કરી દો એક્ઝામ ટુડે સાથે. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને 20+ ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ અલગ અલગ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો શું કરવાનું છે? પીડીએફ માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષામાં 100% કરંટ આપણું પૂછાય છે. હાલમાં આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કઈ પેમેન્ટ્સ બેંકને એસએફબીમાં રૂપાંતરિત કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર છે ફીનો પેમેન્ટ બેંક. ભારતના બેન્કિંગ ક્ષેત્રમાં એક મોટા પગલામાં ફીનો પેમેન્ટ્સ બેંકને સ્મોલ ફાઇનાન્સ બેંક, એસએફબીનું પૂરું નામ છે, સ્મોલ ફાઇનાન્સ બેંકમાં રૂપાંતરિત કરવા માટે ભારતીય રિઝર્વ બેંક તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. હાલમાં કયા દેશની સૌથી મોટી સ્બર બેંકે ભારતમાં તેની શાખાઓ વધારવાની જાહેરાત કરી છે? તો કયા દેશની સૌથી મોટી બેંક સ્બર બેંકે ભારતમાં તેની શાખાઓ વધારવાની જાહેરાત કરી? રાઈટ આન્સર છે મિત્રમાં રશિયા. રશિયા રાઈટ આન્સર છે. તો રશિયન સંસદના નીચેલા ગ્રહે ભારત સાથેના રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક્સ સપોર્ટ કરારને બહાલી આપી છે. મિત્રો, હાલમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાડિમીર પુતિન આવ્યા હતા, અને પુતિનને જે ભોજન પીરસવામાં આવ્યું હતું એમાં આ બધી જ વાનગીઓ છે, બરાબર. આ તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનું અને યાદ રાખવાની છે. હાલમાં અમેરિકા દ્વારા પ્રસ્તાવિત નવી G20 યાદીમાંથી કયા દેશને દૂર કરવામાં આવ્યો છે અને પોલેન્ડનો સમાવેશ કરવામાં આવ્યો? તો અમેરિકા દ્વારા પ્રસ્તાવિત ન્યૂ G20 યાદીમાં દક્ષિણ આફ્રિકા દેશની બાદ બાકી કરવામાં આવી અને એની જગ્યાએ પોલેન્ડનો સમાવેશ કરવામાં આવ્યો. દક્ષિણ આફ્રિકાની કેપિટલ મિત્રો વાત કરીએ તો કેપટાઉન લેજિસ્લેટિવ કેપિટલ છે, પ્રિટોરિયા એક્ઝિક્યુટિવ કેપિટલ છે, ને બ્લૂમ ફોન્ટેઇન જ્યુડિશિયલ કેપિટલ છે. કરન્સી છે રાન્ડ, સાઉથ આફ્રિકન રેન્ડ, અને પ્રેસિડેન્ટ છે સિરિલ રામાફોસા. હાલમાં કયા રાજ્યની પોલીસે મહિલાઓની સુરક્ષા માટે અભયા બ્રિગેડની રચના કરી? તો બિહારમાં નવી સરકાર બની ગઈ છે. નવી સરકાર સાથે મુખ્યમંત્રી નીતિશ કુમાર એક્શનમાં આવી ગયા. મહિલાઓની સુરક્ષા માટે અભયા બ્રિગેડની રચના કરવામાં આવી. મિત્રો, બિહારનું કેપિટલ છે પટના, સીએમ છે નીતિશ કુમાર, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. 9 નંબર છે. હાલમાં ગોલ્ફમાં ઓસ્ટ્રેલિયન ઓપન ટાઇટલ કોણે જીત્યું છે? તો એ જીત્યો છે નિર્ગાર્ડ પીટરસને.
ગોલ્ફમાં ડેનમાર્કના રાસ્મસ નીરગાર્ડ પીટરસન ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો. આ નીરગાર્ડ પીટરસનનું પહેલું મુખ્ય વ્યવસાયિક ટાઇટલ છે. તેને રોયલ મેલબર્ન ક્લબમાં ભૂતપૂર્વ યુકે ઓપન ચેમ્પિયન કેમ સ્મિથને હરાવીને ટ્રોફી જીતી. 10 નંબર છે. હાલમાં ISSF વર્લ્ડ કપ ફાઇનલમાં મહિલાઓની 25 મીટર પિસ્ટલ ફાઇનલમાં સિમરનપ્રીત કૌર બરારે કયો મેડલ જીત્યો? તો એમણે ગોલ્ડ મેડલ જીત્યો. શૂટિંગમાં સિમરનપ્રીત કૌર બરારે કતરના દોહામાં ISSF વર્લ્ડ કપ ફાઇનલ 2025માં મહિલાઓની 25 મીટર પિસ્ટલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. મિત્રો, આનું આયોજન જે છે એ કતર દોહા ખાતે થયું હતું. 11 નંબર છે. હાલમાં રાજધાની દિલ્હી સિવાય ભારત ટેક્સીનું પાયલટ ઓપરેશન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું? તો ભારત ટેક્સી છે શું? તો મિત્રો, આ એક કોઓપરેટિવ સોસાયટી છે જેમાં સરકારની ભાગીદારી છે. પહેલાં શું થતું હતું તો ઓલા અને ઉબર જેવી જે ટેક્સી કંપનીઓ છે એ ભારતના માર્કેટમાં ધૂમ મચાવી રહી હતી, પણ એનો સીધો ફાયદો કંપનીઓને થતો. હવે ડ્રાઈવરોને વધુમાં વધુ ફાયદો થાય એના માટે ભારત સરકારનો આ ઉપક્રમ ભારત ટેક્સીની શરૂઆત થઈ હતી દિલ્હી પછી. હવે આને ગુજરાતમાં શરૂ કરવામાં આવી છે. હવે થોડી ગુજરાતની વાત કરું મેં તો ગુજરાત ભારતની પ્રથમ આદિવાસી જીનોમ સિક્વેન્સિંગ પહેલ શરૂ કરી. હર્ષ સંઘવી ગુજરાતના નવા નાયબ મુખ્યમંત્રી બન્યા. અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે 2030માં. ગાંધીનગરમાં જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન પર રાષ્ટ્રીય પરિષદ યોજાઈ. પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ ધોરડો ગુજરાતનું ચોથું સૌર ગામ બન્યું છે. અમદાવાદમાં એશિયાના સૌથી મોટા રેલ ઓપરેશન્સ કમાન્ડ સેન્ટરનું ઉદ્ઘાટન થયું. અમદાવાદના નારાયણપુરમાં ભારતના સૌથી મોટા અને આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરાયું. ગુજરાતના કચ્છમાં માતાના મઢ ગામના એક દુર્લભ ખનિજ જારોસાઇટ મળી આવ્યું. હાલમાં RBIએ રેપો રેટમાં કેટલા ટકાનો ઘટાડો કર્યો? તો 0.25%. બરાબર. વિકાસ દર મજબૂત જળવાયો છે, પરંતુ રિટેલ ફુગાવામાં તીવ્ર ઘટાડાથી વ્યાજદરમાં કાપ મૂકવામાં આવ્યો. RBIએ રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરતા વિવિધ EMIમાં હવે ઘટાડો થશે. 13 છે. કયા રાજ્ય સરકારે પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા કટ્ટરપંથી અને જેહાદી સાહિત્યના પ્રકાશન અને પ્રસાર પર પ્રતિબંધ મૂક્યો? તો મિત્રો, એ અસમે મૂક્યો છે. હાલમાં ભારતીય સેનાએ 14 છે. હાલમાં ભારતીય સેનાએ પૂર્વીય ક્ષેત્રના કયા રાજ્યમાં તેનું પ્રથમ કમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો દિરાંગ 88.4 FM શરૂ કર્યું છે? તો અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર થશે આમાં. મિત્રો, અરુણાચલ પ્રદેશના CM છે હાલમાં પેમા ખાંડુ. પાટનગર છે ઈટાનગર. હાલમાં ફિલ્ડ માર્શલ અસીમ મુનરો કયા દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સ તરીકે નિયુક્ત કરાયા છે? તો પાકિસ્તાન રાઈટ આન્સર છે. ફિલ્ડ માર્શલ છે મિત્રો અસીમ મુનરો, એમને પાકિસ્તાનને પોતાના દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સ તરીકે નિયુક્ત કર્યા. 16 છે. હાલમાં ભારતીય પોસ્ટ અને કયા દેશના પોસ્ટ વચ્ચે આંતરરાષ્ટ્રીય ટ્રેક પેકેટ સેવા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા? તો ભારતની ડાક સેવા અને રશિયાની ડાક સેવા. બરાબર. રશિયાના રાષ્ટ્રપતિ હાલમાં વ્લાડિમીર પુતિન ભારત આવ્યા હતા અને ભારતીય પોસ્ટ અને રશિયાની પોસ્ટ વચ્ચે આંતરરાષ્ટ્રીય ટ્રેક પેકેટ સેવા કરાર પર હસ્તાક્ષર કરાયા છે. 17 છે. હાલમાં બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી જાન્યુઆરી 2026માં કયા રાજ્યમાં 6 અત્યંત ગંભીર રૂપથી લુપ્તપ્રાય ગીધ છોડશે? તો બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા જાન્યુઆરી 2026 સુધીમાં અસમ રાજ્યમાં 6 અત્યંત ગંભીર રૂપથી લુપ્તપ્રાય ગીધ છોડવામાં આવશે. મિત્રો, અસમનું કેપિટલ છે દિસપુર. CM છે હેમંત બિસ્વા શર્મા. રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. તો વિદ્યાર્થી મિત્રો, આ કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 8 ડિસેમ્બર 2025 પર આપણે આવી ગયા. મહાપરિનિર્વાણ દિવસ 6 ડિસેમ્બરે મનાવાયો. ACES 2025 લાઈફ ટાઈમ ઓનર જીત્યું છે ડૉક્ટર શાર્દુલ એસ શ્રોફે. NFSUના સ્થાપક કુલપતિને IAFSના ગ્લોબલ ફોરેન્સિક એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા. એમનું નામ JM વ્યાસ છે. હાલમાં વોર્નર બ્રધર્સ સ્ટુડિયો ખરીદવાની જાહેરાત નેટફ્લિક્સે કરી. કયા દેશે રેલોસ કરારને બહાલી આપી છે? રશિયા રાઈટ આન્સર છે આમાં. ભારત અને રશિયાએ કયા વર્ષ સુધીમાં દ્વિપક્ષીય વેપાર $100 બિલિયન સુધી વધારવાનો સંકલ્પ કર્યો? 2030 સુધીમાં.
ભારતે કયા દેશમાં ફિલ્ડ હોસ્પિટલની સ્થાપના કરી? શ્રીલંકા રાઈટ આન્સર છે. તાજેતરમાં કોણે રેકોર્ડ ત્રીજો IGPL ટાઇટલ જીત્યો? ગગનજીત ભુલ્લરે. હાલમાં ફ્રેન્ક ગેહરીનું નિધન થયું છે. તેઓ એક વાસ્તુકાર હતા. કયા રાજ્યે કોલસાના પ્લાન્ટમાં 5 થી 7% વાંસ બાયોમાસનો ઉપયોગ ફરજિયાત કર્યો? મહારાષ્ટ્રે કર્યો છે. ભારતનું પ્રથમ દીપડો બર્થ કંટ્રોલ પ્રોગ્રામ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું? મહારાષ્ટ્રની અંદર. હાલમાં કોને ફીફા શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે? ડોનાલ્ડ ટ્રમ્પ રાઈટ આન્સર છે. 20માં યુનેસ્કો ICH સત્રનું આયોજન કોણ કરશે? તો એ ભારત કરશે. NCCNના ચીફ મેડિકલ ઓફિસર તરીકે ડૉક્ટર રેણુકા અય્યરની નિમણૂક કરાઈ. હાલમાં કયા દેશમાં નવી શોધોમાં 11,000 વર્ષ જૂના નવપાષાણ જીવનનો ખુલાસો થયો છે? તુર્કીએ રાઈટ આન્સર છે. હાલમાં પરપ્લેક્સિટી AIના રોકાણકાર અને રાજદૂત ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બન્યા. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયો, કૃષિ ક્ષેત્રમાં સૌર ઉર્જાના ઉપયોગની દ્રષ્ટિએ કયું રાજ્ય દેશમાં અગ્રણી રાજ્ય બન્યું? મહારાષ્ટ્ર રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે 11મો ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ ક્યાં શરૂ થયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.